ગુડ મોર લર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. 4 માર્ક્સ 3 માર્ક્સ કે 5 માર્ક્સ એમાં દાખલો આવે જ. એવું કહેવાય કે આ સ્વાધ્યાયના 3 દાખલા છેલ્લા 21, 22, 23 અને પેલો ઉદાહરણ નંબર 7, આમાંથી એક દાખલો કોઈ પણ સ્કૂલની એક્ઝામમાં હોય એને પાક્કો કરવો પડે, લખીને સમજવો પડે. તો સરસ દાખલો શીખવાડું છું, ધ્યાન બધું બેટા અહીંયા રાખજો. દાખલામાં સુંદર વાત કરી છે કે એક પવનચાકીના પાંખિયા પરે ત્યારે એ જેટલું ક્ષેત્રફળ ધરાવતું વર્તુળ આવરી લે છે. એટલે પાંખિયા આમ ફરે છે, એ જેટલું ક્ષેત્રફળ આવરી લે છે. વી જેટલા વેગથી લંબ રૂપે ટી જેટલા સમયમાં કેટલા દળની હવા, તો 2 મિનિટ ઉભા રહો, દળ શોધવાનું આવ્યું. તો પહેલા એક કામ કરો, શબ્દોને સેટ કરો. એ માટે એવું લખી દઈએ કે ધારી લો કે હવાની ઘનતા, બોલો જે હવા છે એની ઘનતા કેટલી છે? રો. તો રો જેટલી ઘનતા હવાની છે. દળ, કદ, ઘનતા આવું કઈ બી કે એટલે પહેલા હું એવું વિચારું કે જો આ ભાગ ગોળ ફરે છે, તમને રકમમાં ક્ષેત્રફળ આપી દીધું છે, પણ આ વાક્ય સમજ્યા, વી જેટલા વેગથી ટી જેટલા સમયમાં ભ્રમણ કરે તો એને કેટલું અંતર, જેટલું અંતર કાપશે એ એની લંબાઈ ગણાશે. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. રિપીટ, અંતર બરાબર વેગ ગુણ્યા સમય. ફરી વાર, અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો બેટા આ ક્યાંથી લાયા? તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય થાય, એમાંથી અંતર ન કરતા બનાય. સર તૈયાર? કેમ? હવે જવું છે તમારે કદમાં. આ વી અને આ વી મિક્સ ના કરતા. આ વી એટલે વેગ છે ને આ છે કદ. તો કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. કઈ રીતે આવ્યું? તો કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે LBH થાય. એ જ વસ્તુ અહીંયા થઈ. તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ થઈ ગયું, અને ઊંચાઈ એ જ તમારું અંતર. તો કદનું સૂત્ર તમે લખી કાઢ્યું છે. હવે તમે કદ શાંતિથી સમજો. એ સર એ એમનું એમ. ડી ની જગ્યાએ તમે શું લાયા છો? તો ડી ની જગ્યાએ લાયા છીએ વીટી. કદ મળી ગયું, ઘનતા ખબર છે. ચલો, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ધેટ ઇમ્પ્લાઇઝ આ બંનેનો ગુણાકાર. દળ એમના એમ, રો એમના એમ. બોલો, કદની જગ્યાએ રો વીટી. યસ સર, ફાઇનલી ખબર પડી ગઈ કે કેટલી હવા, કેટલી હવાનું દળ આપણને મળી ગયું. આ જે મળ્યું એ આટલા સમયમાં કેટલા દળની હવા પસાર થતી હશે. ચલો, આપણા મગજમાં પહેલા દળ તૈયાર થઈ જવું જોઈએ. સર દળ તૈયાર છે. હવે કેમ આ લાયા? કારણ કે હવે એની ગતિ ઉર્જા શોધવાનું કીધું. હવે ગતિ ઉર્જા એટલે કે બરાબર હાફ mv². ગતિ ઉર્જા કે બરાબર હાફ mv². કે એમના એમ, હાફ એમની જગ્યાએ રો એ વી ટી ઇન્ટુ ટી નો સ્ક્વેર. તો હવે ગતિ ઉર્જા કે બરાબર હાફ રો એ વી ની 3 ઘાત ઇન્ટુ ટી. તમારી જોડે સરસ મજાની ગતિ ઉર્જા મળી ગઈ. સર જોરદાર ગતિ ઉર્જા લાયા. હવે વાત સમજો, આ ઉર્જા મળી એટલે નહીં. આ દાખલો કેમ મોસ્ટ આઈએમપી છે? ધારો કે 25% ઉર્જા વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. એટલે આ લોકોએ આપણી જોડે ઇનડાયરેક્ટલી કાર્યક્ષમતાનો જ કન્સેપ્ટ આવ્યો. તો હું કાર્યક્ષમતા એટલે ઈટા. શબ્દ સમજો, 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તો અહીંયા આવશે વિદ્યુત ઉર્જા અને અહીંયા આવશે ગતિ ઉર્જા. સર વિદ્યુત ઉર્જાને W કહી દો, ગતિ ઉર્જાને K લખી દો. તો W બરાબર ઈટા ગુણ્યા K. બોલો, આટલું સરસ થઈ ગયું. સર ડન છે. ઈટા એઝ ઇટ ઇઝ. બોલો, K ની જગ્યાએ તમે ખતરનાક સ્ટેપ લાયા છો. હાફ રો એ વી ક્યુબ ટી.
તૈયાર થઈ જાઓ W ને કરતા બનાવવા માટે. કાર્યક્ષમતા કેટલી આપી છે આપણે શીખવાડ્યું. જ્યારે પણ કાર્યક્ષમતા આપે 25%, એનો મતલબ 25/100. એટલે અહીંયા લખી દઈએ કાર્યક્ષમતા 25/100. સર આ મળી ગયું. અહીંયા 1/2 તો 1/2 એઝ ઇટ ઇઝ. શું હવાની કોઈ ઘનતા આપી છે? તો જાઓ દાખલાની અંદર હવાની ઘનતા યસ 1.2. ચલો ઘનતા બી મળી ગઈ. આ મળી ગયું, આ મળી ગયું. આ ક્ષેત્રફળ યસ સર, ક્ષેત્રફળ 30 આવી ગયું. વી એટલે વેગ. રકમમાં વેગ આપ્યો છે, કેટલા વેગથી? યસ. હવે આ ના ચાલે સાહેબ. સાઈડમાં વી બરાબર 36 કિલોમીટર પ્રતિ કલાક. બોલો કિલોમીટર પ્રતિ કલાક ના કરાય, મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવું પડે તો કન્વર્ટ કરી લઈએ. 36 m/m ગુણ્યા 1000 ભાગ્યા 3600. 36 36 બે મીંડા. તમારી પાસે વેગ કેટલો આવ્યો બેટા? 10. તો અહીંયા 10⁻³ ઇન્ટુ ટી. બોલો આ સાચા અર્થમાં વિદ્યુત પાવર આવશે. તો વિદ્યુત પાવર W બરાબર, શાંતિથી હું જેમ લખું એમ, હું કેલ્સી નહીં વાપરું એવો ટ્રાય સાથે બેઠો છું. આ 25, આ છેદમાં 100, આ 1/2, 1.2 છે એટલે બોલો 12/10 લખાય. ડન સર. આ 30 m/m, આ 1 2 3 મીંડા. હવે શાંતિથી જુઓ, તમારું કેટલીક વસ્તુઓ કટ થઈ ગઈ. 1 2 3, 1 2 3. આ ઠાસર ગયું. આ ન ઉડાડો એટલે 6. તો તમારી જોડે કેટલું આવ્યું? આ 25 ગુણ્યા 6 ગુણ્યા 30. ચલો હવે તમને આવડી જવું જોઈએ. અને આપણું આ ટી એઝ ઇટ ઇઝ, ટી એઝ ઇટ ઇઝ. 25 ચોક 100 થાય. 25 છંગ 150, 150 ગુણ્યા 30 એટલે 4500 આવશે. જે લોકો બેટા આપણી સાથે નવા જોડાયેલા છે, હું એમને એકવાર ફરી યાદ દોરાવું કે આવી પ્રેક્ટિસ કરવી પડશે, કારણ કે નીટ JEE કેલ્સી નહીં હોય. 4500 ગુણ્યા ટી. પણ ઉર્જા નહીં પૂછી, જુઓ રકમમાં પાવર કીધું છે. તો પાવરનું સૂત્ર યાદ કરો. પાવર P બરાબર W/T. ટી છેદમાં છે, W લખાવો, માર્કર ચેન્જ કરી દઈએ. 4500 ગુણ્યા ટી. બોલો ટી કટ થઈ ગયા. તો હવે પાવર તમારો કેટલો આવ્યો? 45 ની પાછળ 2 મીંડા એટલે 4.5 ગુણ્યા 10⁻³ એટલે 4.5 કિલોવોટ. જો બેટા જોરદાર દાખલો છે. એક અદ્ભુત સ્ક્રીનશોટ લઈ લો, કારણ કે આ દાખલો 4 માર્ક્સમાં તમારી સ્કૂલની એક્ઝામમાં આવશે. ચલો સિસ્ટમેટિક દાખલો આખો જોઈ લો અને જરૂર પડે તો 1-2 વાર લખી લો બેટા.